નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર. દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026નું ગાલા અસાઇનમેન્ટ, જ્યાં આજના આ વિડીયોમાં આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ વિષયના પેપર નંબર 2 ના વિભાગ એ અને બી નું સોલ્યુશન વિગતવાર રીતે દોસ્તો આપણે સમજવાના છીએ. ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ મહત્વપૂર્ણ સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે. આ સિવાય જો દોસ્તો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 11-12 કોમર્સ અંગેના અને ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન અંગેના આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ સૌથી પહેલા દોસ્તો આપને જોવા મળતા રહે. ચાલો દોસ્તો, શરૂઆત કરીએ છીએ પેપર નંબર 2 ના વિભાગ એ થી, જ્યાં હર હંમેશની જેમ વિકલ્પો જે છે તે આપણને આપવામાં આવેલા છે. 1 થી 20 નંબરના વિકલ્પો, પ્રત્યેક માટે 1 ગુણ મિત્રો અહીંયા આપણને મળે છે. સૌથી પહેલો પ્રશ્ન છે કે ફુગાવાનો દર નક્કી કરવા કયો સૂચક આંક ઉપયોગમાં લેવાય છે. માર્ચ 23 નો એટલે કે ગઈ વખતે બોર્ડમાં પૂછાયેલ પ્રશ્ન છે અને આવા પ્રશ્નોની ખાસ દોસ્તો આપણે તૈયારી કરવાની છે. જથ્થાબંધ ભાવનો સૂચકાંક, આના માટે આપણો સાચો ઉત્તર આવી જશે, કારણ કે જથ્થાબંધ ભાવનો સૂચકાંક ફુગાવાનો દર નક્કી કરવા માટે જે છે તે ઉપયોગમાં લેવાય છે. બીજો પ્રશ્ન છે કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે, તો આધાર વર્ષનો ખર્ચ. વિકલ્પ સી જે છે તે આપણો સાચો જવાબ આવી જશે. ત્યારબાદ છે દોસ્તો ક્રમાંક સહસંબંધાંકની કિંમતમાં બે ચલના ક્રમાંકોના તફાવતોનો સરવાળો શું થાય. જુલાઈ 2025 ની બોર્ડ પરીક્ષામાં મિત્રો પૂછાયેલો પ્રશ્ન છે, તો જવાબ આવશે 0. કઈ રીતે 0 આવે એની પણ સમજણ આપણે મેળવી લઈએ કે ક્રમાંક સહસંબંધાંક એટલે શું કે ભાઈ સિગ્મા ડી બરાબર સિગ્મા rx માઇનસ ry. હવે આમાં જો આપણે 1 + 2 + 3 + 4 અનંત સુધી લેતા જઈએ અને એમાંથી 1 + 2 + 3 + 4 અનંત સુધી લઈને આપણે એને બાદ કરીએ તો આપણો જવાબ 0 જ આવે. માટે તમને અહીંયા જે છે તે એક્સપ્લેનેશન આનું જે છે તે પણ સમજાવી દીધું કે કેમ ક્રમાંક સહસંબંધાંક રીતમાં બે ચલના ક્રમાંકોનો તફાવતનો સરવાળો જે છે તે આપણો અહીંયા 0 આવે. આગળ દોસ્તો ચર્ચા કરીએ આપણે પ્રશ્ન નંબર 4 ની, વિકલ્પ નંબર 4 ની. આપણને કીધું છે કે જો r કૌંસમાં -x, y બરાબર -0.5 હોય તો r કૌંસમાં x - y ની કિંમત કેટલી થાય. માર્ચ 22 જુલાઈ 22 નો પ્રશ્ન અને ખૂબ જ મહત્વપૂર્ણ, ખૂબ જ આઈએમપી દોસ્તો અહીંયા આ પ્રશ્ન છે, તો યાદ રાખજો. જો -xy માં કોઈ પણ એક કિંમત આપણને માઇનસમાં આપેલી હોય તો સામેવાળી કિંમત જે છે તે એટલી ને એટલી જ આવે. મતલબ જો અહીંયા -0.5 છે તો આપણો જવાબ પણ કેવો આવશે, -0.5 જ આવશે. એકદમ સિમ્પલ છે. -xy ની અંદર જો આપણને કિંમત માઇનસમાં આપેલી હોય તો જવાબ પણ શેમાં બને, આપણો એ જ કિંમત સાથે માઇનસ ની અંદર આવશે. પાંચમું શું છે, નિશ્ચયકતાનો આંક કેપિટલ R² ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ r² નો વિસ્તાર કેટલો હોય. જુલાઈ 23 નો પ્રશ્ન છે. વિસ્તાર હશે અહીંયા 0 થી લઈને 1, પણ કઈ રીતે લખીશું તો કે 0 લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ r² લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ 1. કેવો r², સ્મોલ r². એટલે વિકલ્પ બી આપણો દોસ્તો જે છે તે અહીંયા સાચો જવાબ બની જશે. છઠ્ઠું છે કે જો r બરાબર 0.8 હોય તો સાપેક્ષ ચલના કુલ ચલનનો કેટલો ભાગ નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય છે. માર્ચ 24 જૂન 24 નો પ્રશ્ન છે. તો 0.8 નો સ્ક્વેર કરીએ તો 0.64 આવે અને એને ગુણાકાર 100 કરી દો તો 64% આપણો જવાબ જે છે તે અહીંયા બની જાય. તો વિકલ્પ બી આપણો જે છે તે સાચો જવાબ અહીંયા બની જશે. 7. સામયિક શ્રેણીનું સુરેખ વલણ મોડેલ જણાવો. સામયિક શ્રેણીનું દોસ્તો સુરેખ વલણનું મોડેલ આપણું આવી જશે. વિકલ્પ નંબર એ, yt બરાબર આલ્ફા પ્લસ બીટા ટી પ્લસ ut. ત્યારબાદ 8મા નંબરનો દોસ્તો અહીંયા આપણને પ્રશ્ન આપવામાં આવેલો છે કે નીચેના પૈકી કયા ફેરફારો ચક્રીય ઘટકને લીધે છે તેમ કહેવાય. જુલાઈ 22 દોસ્તો અહીંયા પ્રશ્ન છે. શેર બજારમાં ચાલતી મંદીના કારણે ઘટેલા શેરના ભાવ જે છે તે ચક્રીય ઘટકને લીધે થયેલા ફેરફારો અહીંયા કહેવાય છે. ત્યારબાદ છે 9મું, 6 બાજુવાળા 3 સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે તો બનતા નિદર્શ અવકાશમાં નિદર્શ બિંદુઓની કુલ સંખ્યા કેટલી થાય. હવે એક પાસો હોય તો એક પાસાની બાજુ કેટલી, 6. એવા કેટલા પાસા લેવાના છે, 3. તો 6 ની 3 ઘાત જે છે તે આપણે શું બની જાય અહીંયા સાચો જવાબ. એટલે વિકલ્પ નંબર ડી જે છે તે અહીંયા જવાબ આવી જશે. 10 છે ઘટના a યોગ a' બરાબર u હોય તો એ અને a' કેવી ઘટનાઓ કહેવાય. એ અને a' ની વાત કરી છે એટલે આ ઘટના કેવી કહેવાય, એકબીજાની પૂરક ઘટનાઓ કહેવાય. જુલાઈ 23 અને જૂન 25 ની અંદર દોસ્તો પૂછાયેલો અહીંયા પ્રશ્ન છે. ત્યારબાદ છે 11મા નંબરનો પ્રશ્ન,
એક અસતત સંભાવના વિતરણ માટે તેના મધ્યકની કિંમત, મધ્યક એટલે શું તો કે ભાઈ e of x બરાબર 3, જ્યારે તેનું વિચરણ એટલે શું v of x બરાબર જે છે તે અહીંયા થઈ જાય 7. તો આ વિતરણ માટે e of x સ્ક્વેર શું થાય? લખી દઈશું e of x એટલે કે મધ્યક 3, v of x એટલે કે વિચરણ 7. સૂત્ર શું આવે? v of x બરાબર સિગ્મા x નો સ્ક્વેર માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર. v of x એટલે કે વિચરણ આપણો કેટલો છે ભાઈ? 7 છે. e of x સ્ક્વેર એ આપણે શોધવાનો છે અને હોલ સ્ક્વેર માટે આપણને 3 આપેલા છે, 3 નો સ્ક્વેર કરી દઈએ. તો શું લખી દઈશું? 7 ના બરાબરમાં e of x નો સ્ક્વેર માઈનસ 3 નો સ્ક્વેર કેટલો થાય અહીંયા? તો કે 9 થઈ જાય. બરાબર. હવે માઈનસ 9 પેલી બાજુ જાય તો શું બને? તો કે ભાઈ પ્લસ 9 બની જાય. e of x સ્ક્વેર બરાબર 7 પ્લસ 9 કેટલા થઈ જાય ભાઈ? 16. તો કે e of x સ્ક્વેર નો જવાબ આપણો કેટલો આવી જાય અહીંયા? 16. બસ એ જ આપણો શું બની જાય? વિકલ્પ નંબર ડી 16 આપણો સાચો જવાબ. 12 n બરાબર 4 તથા p બરાબર 1 ના ભાગાકારમાં બે પ્રાચલો વાળા દ્વિપદી વિતરણ માટે p of x નું મૂલ્ય x ની કઈ કિંમત માટે મહત્તમ બનશે? તો બે કિંમત માટે માર્ચ 24 નો પ્રશ્ન છે. કેવી રીતે? જો x બરાબર 0 1 2 3 4 લેવામાં આવે તો જે મધ્ય કિંમત આપણી 2 આવે તો એના માટે આપણું 2 જે છે તે મહત્તમ મૂલ્ય બને એવું આપણે અહીંયા કહી શકીએ છીએ. ત્યારબાદ દોસ્તો 13મા નંબરના વિકલ્પની 13મા નંબરના પ્રશ્નની અહીંયા આપણે જે છે તે ચર્ચા કરી લઈએ. 13મા નંબરનો પ્રશ્ન આપણને મિત્રો અહીંયા શું કહેવામાં આવેલો છે કે અસતત યાદચ્છિક ચલના સંભાવના વિતરણ p of x માટે સિગ્મા p of x નું મૂલ્ય કેટલું થાય? તો કે ભાઈ એ થાય 1. 14 પ્રામાણ્ય વિતરણમાં સામાન્ય રીતે કેટલા ટકા અવલોકનો મ્યુ પ્લસ માઇનસ સિગ્માની સીમામાં હોય? તો 68.26%. કોઈ કે કેવી રીતે? તો જુઓ, પ્રામાણ્ય વિતરણના ગુણધર્મ અનુસાર વક્રની શિરોલંબ રેખાઓ મ્યુ માઇનસ સિગ્મા અને મ્યુ પ્લસ સિગ્મા વચ્ચે આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું છે? 0.6826. આમ સીમાઓ મ્યુ પ્લસ માઇનસ સિગ્મામાં 0.6826 ગુણાકારમાં 16 એટલે અહીંયા શું આવી જાય આપણા? તો 68.26%. બરોબર, એકદમ સિમ્પલ. કેટલું છે આપણા પ્રદેશનું ક્ષેત્રફળ? મ્યુ માઇનસ સિગ્મા અને મ્યુ પ્લસ સિગ્મા વચ્ચે 0.6826, એના ગુણાકારમાં 100 મૂકીએ આપણે તો 68.26% આપણો જે છે તે અહીંયા જવાબ આવી જાય. 15મું છે પ્રામાણ્ય વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થક અનુક્રમે 110 અને 30 છે. ત્રીજા ચતુર્થકની કિંમત નીચેના પૈકી કઈ હશે? જૂન 24 નો પ્રશ્ન છે. કિંમત કેટલી આવે? 190 આવે. પણ કઈ રીતે? તો તમને સમજાવી દઉં. પહેલા મધ્યક કેટલો આપ્યો? મધ્યક એટલે શું? મધ્યક એટલે મ્યુ. મ્યુ બરાબર કેટલો ભાઈ? મ્યુ બરાબર 110. ત્યારબાદ પ્રથમ ચતુર્થક એટલે શું? તો કે ભાઈ q1 બરાબર કેટલો કીધો આપણને? તો કે 30 કીધો. તૃતીય ચતુર્થકની કિંમત શોધવાની છે. તૃતીય ચતુર્થક એટલે શું? તો કે તૃતીય ચતુર્થક એટલે થઈ જાય અહીંયા મ્યુ બરાબર q3 પ્લસ q1 ભાગાકારની અંદર 2. હવે મ્યુ આપણને આપેલો છે. કેટલો આપેલો છે મ્યુ? તો કે 110 આપેલો છે. 110. q3 આપણને આપેલો નથી પણ q1 આપેલો છે. કેટલો આપેલો છે? q1 છે આપણી પાસે અહીંયા 30. નીચે ભાગાકારમાં 2. સામે જાય તો શું બની જાય? ગુણાકાર. 110 ના ગુણાકારની અંદર 2 કરીએ તો અહીંયા શું વધે આપણી પાસે? q3 પ્લસ 30. તો અહીંયા આવી જાય 220 બરાબર q3 પ્લસ 30. પ્લસ 30 પેલી બાજુ જાય તો શું બની જાય? માઇનસ. તો q3 બરાબર 220 માઇનસ 30. જવાબ શું આવે? q3 બરાબર 190. અને આવી રીતે આ અહીંયા આવી જાય 190 આપણો જવાબ. અને આ રીતે આને આપણે સોલ્યુશન કરી શકીએ છીએ. આગળ દોસ્તો 16મા નંબરના વિકલ્પની આપણે અહીંયા ચર્ચા કરી લઈએ. શું કીધું છે 16મા નંબરના વિકલ્પની અંદર? કે એક પ્રામાણિક વિતરણનો મધ્યક 13.5 તેનું પ્રમાણિત વિચલન 10 હોય તો તૃતીય ચતુર્થકની કિંમત નીચેના પૈકી કઈ હશે? સૌથી પહેલામાં પહેલું શું કીધું છે આપણને? તો કે ભાઈ મધ્યક. મધ્યક એટલે શું? મ્યુ. મ્યુ કેટલો છે ભાઈ? 13.25. પ્રમાણિત વિચલન એટલે શું? તો કે સિગ્મા. સિગ્મા બરાબર કેટલો? 10. તૃતીય ચતુર્થક શોધો. સૂત્ર શું મૂકીશું? q3 બરાબર મ્યુ પ્લસ 0.675 ગુણાકારમાં સિગ્મા. q3 નું મૂલ્ય આપણને આપેલું છે ના, એ તો આપણે શોધવાનું છે. મ્યુ કેટલો છે? 13.25 પ્લસ 0.675 ઇન્ટુ સિગ્મા. સિગ્મા એટલે શું ભાઈ? આપણો પ્રમાણિત વિચલન. તો ગુણાકારની અંદર અહીંયા આપણે 10 મૂકી દઈએ. શું થઈ જશે અહીંયા? 13.25 પ્લસ 0.675 ઇન્ટુ કેટલા થઈ જાય અહીંયા આપણા? 10. શું કરી દઈશું? 6.75. તો શું આવી જાય? 13.25 વત્તા 6.75. આપણો જવાબ બની જાય અહીંયા 20. બસ આ શું મળ્યા આપણા અહીંયા? q3 મળી ગયા. અને આ રીતે આ 20 આપણો સાચો જવાબ બની જાય. જુલાઈ 22માં પૂછાયેલો પ્રશ્ન છે એટલે બોર્ડની પરીક્ષા માટે ભાઈ IMP છે. 17 n 5,2 એટલે શું? તો સાચો જવાબ આના માટે ઓપ્શન બી મળે કે n કૌંસમાં 5,2 માઇનસ છગડિયા કૌંસમાં આપણે અહીં 5 લખીશું તો આ આપણો સાચો જવાબ બની જાય. 18 લિમિટ x ટેન્ડ્સ ટુ -2. 18 ની કિંમત શું થાય?
18 છે એ જ આપણો શું આવી જાય અહીંયા જવાબ, કારણ કે ડાયરેક્ટ જ આપણને આપેલું છે કે x ટેન્ડ્સ ટુ -2 18 ની કિંમત, તો એ એની જ આવે 18. ત્યારબાદ 19 નંબરની અંદર વાત કરીએ આપણે કે f ઓફ x. શું કીધું છે 19 નંબરની અંદર આપણને કે ભાઈ f ઓફ x બરાબર 4 ના ભાગાકારમાં x² નું વિકલિત શું થાય? જુલાઈ 22 જૂન 24 નો પ્રશ્ન છે. તો સાચો જવાબ આપણો આવે શું? વિકલ્પ નંબર બી, -8 ના ભાગાકારમાં x નો ક્યુબ. કઈ રીતે કરીશું? સૌથી પહેલામાં પહેલું આપણે શું કરીશું અહીંયા, તો શું આપેલું છે? 4 ના ભાગાકારમાં x², બરાબર. આ રીતે આપણને લખીને આપવામાં આવેલું છે અસાઇનમેન્ટમાં. સૌથી પહેલામાં પહેલું આપણે શું કરી દઈશું? આને સામે ગુણાકારમાં લઈ દઈએ તો શું કરીશું? 4 ના ગુણાકારમાં x નો શું કહેવાય? સ્ક્વેર. હવે વિકલિત કરવાનું છે એટલે શું કરીશું? 4 દુ કેટલા કહેવાય? તો કે ભાઈ 4 દુ કહેવાય અહીંયા 8. હવે આપણને જે આપવામાં આવેલું છે, બરાબર, એની અંદર જો આને આપણે સામે ગુણાકારમાં લઈએ છીએ તો અહીંયા 2, અને આપણને કિંમત જે આપેલી છે કિંમત કેવી છે પાછી? માઇનસમાં. તો કે ભાઈ -2 અને -1 કરવાના, તો -2 ઓછા -1 તો કેટલા થાય? તો કે 3 થાય. તો જવાબ શું આવે? -8 ના ભાગાકારમાં -2 -1 કેટલા? 3. તો કે x ની 3 ઘાત એ આપણે શું બની જાય ભાઈ અહીંયા? તો કે સાચો જવાબ બની જાય. ત્યારબાદ 20મું સમીકરણ dy upon dx બરાબર 0 નું સમાધાન કરતી x ની કિંમતો કેવી છે? તો ઓપ્શન નંબર સી, સ્થિર કિંમતો છે. અને આ રીતે ભાઈ પેપર નંબર 2 ના તમામ વિકલ્પો જે છે તે અહીંયા સોલ્વ થઈ જાય છે. છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થી મિત્રોના મેસેજીસ આવી રહ્યા હતા કે સર સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્ર વિષયનું સોલ્યુશન કરાવો, પરંતુ સમય ન મળવાના લીધે અને થોડીક તબિયત સારી ન હોવાના લીધે આ સોલ્યુશન આપણે બનાવી શક્યા નહીં. હાલમાં પણ તબિયત એટલી બધી સારી નથી, પરંતુ પ્રયત્ન છે મારો કે તમારા સુધી વિડીયોને વધુમાં વધુ સારી રીતે જે છે તે પહોંચાડી શકું. તો વિડીયોને ખાસ ભાઈ લાઈક કરજો મારા એફર્ટ્સ માટે. આ સિવાય હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડાઓ. બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરો, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 12 ના આવા જ ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન્સના વિડીયો સૌથી પહેલા આપણે જોવા મળતા રહે. આ સિવાય અન્ય ઘણા બધા સોલ્યુશન્સના વિડીયોઝ આપણે તૈયાર કરેલા છે. તમામ વિડીયોઝની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, કમેન્ટ બોક્સમાં આપેલી છે, ત્યાંથી તે વિડીયોઝને ભાઈ બિલકુલ પણ ભૂલ્યા વગર અચૂકથી નિહાળજો. ચાલો મિત્રો, વિભાગ બી ની આપણે ચર્ચા કરીએ, જેમાં 1 ગુણવાળા પ્રશ્નો જે છે તે આપણને પૂછાય છે. સૌથી પહેલા નાણાંની ખરીદ શક્તિ તેમજ વાસ્તવિક વેતન શોધવાનું સૂત્ર લખો. ગઈ વખતે તમને યાદ હોય તો મેં તમને નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર જે છે તે અહીં 1 માર્કના MCQ ની અંદર જે છે તે શીખવાડ્યું હતું. શું થઈ જશે અહીંયા તો જોઈ લઈએ. સૌથી પહેલામાં પહેલું નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર. નાણાંની ખરીદ શક્તિ બરાબર 1 ના ભાગાકારમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણાકારમાં 100. અને વાસ્તવિક વેતન માટે શું થાય? વાસ્તવિક વેતન બરાબર વેતનના ભાગાકારમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણાકારની અંદર 100. ત્યારબાદ 22મું સહસંબંધકની વ્યાખ્યા આપી તેની ગણતરીનું મૂળભૂત સૂત્ર જણાવો. જૂન 24 નો પ્રશ્ન છે. તો બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહે છે. સંકેતમાં શેના વડે દર્શાવાય? અહીંયા r. હવે આના માટે તમારે સૂત્ર દર્શાવવું હોય તો સૂત્ર આવી રીતે દર્શાવી શકીએ આપણે. r બરાબર n ઇન્ટુ સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y અપનમાં અંડર રૂટની અંદર n ઇન્ટુ સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર માઇનસ n ઇન્ટુ સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y નો હોલ સ્ક્વેર. તો આ શું બની જાય? સૂત્ર બની જાય આપણું. 23 નિયત સંબંધા રેખાના અન્વયોજન માટે કઈ કઈ રીતો છે તેમાંથી શ્રેષ્ઠ રીતનું નામ જણાવો. માર્ચ 22 નો પ્રશ્ન છે. તો વિકર્ણ આકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત બે રીતો છે. આમાંથી ન્યૂનતમ વર્ગોની રીતને આપણે શ્રેષ્ઠ રીત કહી શકીએ છીએ. ત્યારબાદ 24 નંબરનો પ્રશ્ન જે છે તે આપણે જોઈ લઈએ દોસ્તો. સામયિક શ્રેણીમાં વલણ માપવાની રીતોના નામ લખો. જૂન 25 નો પ્રશ્ન છે. આલેખની રીત, ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત, આ 3 રીત થઈ જાય સામયિક શ્રેણીમાં વલણ માપવા માટે. 25 સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા લખો. જૂન 23 નો પ્રશ્ન છે, જુલાઈ 23 નો દોસ્તો અહીંયા પ્રશ્ન છે. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા થાય કે ધારો કે કોઈ એક યાદચ્છિક પ્રયોગના 7 નિદર્શાવકાશ યુના પરસ્પર નિવારણ, નિશેષ અને સમસંભવી પરિણામોની કુલ સંખ્યા n છે. તે પૈકી m પરિણામો કોઈ ઘટના a બનવા માટે સાનુકૂળ હોય તો ઘટના a ની સંભાવના બરાબર m upon a થાય. તો ઘટના a ની સંભાવના બરાબર m upon n થાય. ઘટના a બનવાની સંભાવનાને સંકેતમાં p of a વડે દર્શાવે છે. તેથી p of a બરાબર શું થાય? તો કે m upon n થાય. 26 યાદચ્છિક ચલની તેમજ અસતત યાદચ્છિક ચલની વ્યાખ્યા આપો. જુલાઈ 23 અને માર્ચ 24 નો પ્રશ્ન છે. જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યા ગણ r ની શાંત સંખ્યામાં અથવા ગણ્ય અનંત કિંમતો ધારણ કરી શકે તેમ હોય તેવા ચલ x ને
અસતત યાદચ્છિક ચલ કહે છે. દાખલા તરીકે કોઈ એક વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા, કોઈ એક એપાર્ટમેન્ટમાં ફ્લેટની સંખ્યા વગેરે. બિલકુલ એવી રીતે સતત ચલની વાત કરીએ તો જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યા ગણ આરમાં અથવા આરના કોઈ અંતરાલમાં કોઈ પણ કિંમત ધારણ કરી શકે તો તેવા x ને સતત યાદચ્છિક ચલ કહે છે. દાખલા તરીકે વિદ્યાર્થીનું વજન, વિદ્યાર્થીની ઊંચાઈ, દિવસ દરમિયાનનું તાપમાન વગેરે. 27 પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય લખો. જુલાઈ 22 અને જૂન 24 નો પ્રશ્ન છે. તો કઈ રીતે લખી દઈશું? અહીંયા પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય નીચે મુજબ વ્યાખ્યાયિત થાય, જ્યાં f of x બરાબર 1 ના ભાગાકારમાં સિગ્મા ગુણાકારમાં અંડર રૂટની અંદર 2 ગુણાકારમાં એરર માઇનસ 1 ના ભાગાકારમાં 2 કૌંસમાં x માઇનસ મ્યુ ભાગાકારમાં સિગ્માનો સ્ક્વેર માઇનસ ઇન્ફિનિટી થી x થી પ્લસ ઇન્ફિનિટી, અને તેને આપણે આ રીતે જે છે તે દર્શાવી દઈશું. ત્યારબાદ આગળ વાત કરીએ 28 નંબરના પ્રશ્નની. એક પ્રામાણ્ય વિતરણનું મધ્યક 10 છે. મધ્યક એટલે શું? તો કે ભાઈ મ્યુ. તેનું પ્રામાણિક વિચલન એટલે કે સિગ્મા 6 હોય. તેના ચતુર્થક વિચલન એટલે કે QD ની ક્વાર્ટાઇલ ડેવિએશનની કિંમત શોધો. જુલાઈ 22 નો પ્રશ્ન છે. 4 જવાબ આવશે, પણ કઈ રીતે સમજાવી દઉં? મ્યુ મેં કીધું 10 બરોબર, સિગ્મા કેટલો 6. QD નું સૂત્ર શું? 2 ના ભાગાકારમાં 3 ગુણાકારમાં સિગ્મા. તો 2 ના ભાગાકારમાં 3 ગુણાકારમાં સિગ્મા એટલે 6. શું કરી દઈશું? અહીંયા 6 દુ કેટલા થઈ જાય આપણા? 12. 12 ના ભાગાકારની અંદર કેટલા આવી જાય? 3. કેટલા થઈ જાય? 3 ચોક 12. QD બરાબર કેટલા આવી જાય? અહીંયા 4. બસ એ શું બની જાય? આપણો જવાબ બની જાય 29 માઇનસ 5 નું 0.001 સામીપ્યને માનાંક સ્વરૂપમાં દર્શાવો. માર્ચ 23 નો પ્રશ્ન છે. પ્લસ 5 લેસ ધેન 0.001 આવી જાય. કેવી રીતે? માનાંક માટેનું સૂત્ર શું? x માઇનસ a લેસ ધેન શું? ડેલ્ટા. a ના સ્થાને શું આપ્યું છે આપણને ભાઈ? તો કે -5 આપ્યું છે, લેસ ધેન ડેલ્ટા 0.001. માઇનસ માઇનસ શું થઈ જાય? તો કે પ્લસ થઈ જાય. x પ્લસ 5 લેસ ધેન 0.001. બસ એ શું બને ભાઈ આપણો? તો કે આ અહીંયા બની જાય આપણા માટે જવાબ. ચાલો છેલ્લો અને ખૂબ મહત્વપૂર્ણ 30મા નંબરનો પ્રશ્ન આપણે અહીંયા જોઈ લઈએ. શું કીધું છે ભાઈ આપણને છેલ્લા પ્રશ્નની અંદર? કે y બરાબર 6x નો ક્યુબ પ્લસ 7 ના ભાગાકારમાં 2x નો સ્ક્વેર પ્લસ 6 ના ભાગાકારમાં 5x માઇનસ 8 હોય તો dy પણ dx શોધો. માર્ચ 22 નો પ્રશ્ન છે અને આ આપણો જવાબ બનશે. કઈ રીતે બનશે ભાઈ એ પણ તમને શીખવાડી દઉં. સૌથી પહેલા આને યોગ્ય રીતે લખી દઉં. 6x નો ક્યુબ પ્લસ 7 ના ભાગાકારમાં 2 અહીં x નો સ્ક્વેર પ્લસ 6 ના ભાગાકારમાં 5 x માઇનસ શું થઈ જાય? અહીંયા 8 થઈ જાય. સૌથી પહેલામાં પહેલું શું કરી દઈશું? 6 તરી કેટલા? 18. x 1 ઓછા થાય એટલે કેટલા થઈ જાય? અહીંયા સ્ક્વેર થઈ જાય. એવી રીતે અહીંયા શું કરી દઈશું આપણે? તો કે ભાઈ 7 દુ કેટલા? તો કે ભાઈ 7 દુ ને 14. ત્યારબાદ ભાગાકારમાં કેટલા? 2 x સ્ક્વેર છે 1 ઓછા તો x થઈ જાય અહીંયા. એવી રીતે અહીંયા ઉપર કઈ નથી તો 1 માનીશું. શું કરીશું? 6 એકા કેટલા? 6. ભાગાકારમાં કેટલા? 5. આ તો એક જ હતું તો નીકળી ગયું. -8 છે એટલે એને શું ગણીશું આપણે? 0 ગણીશું. તો એને બી કાઢી દઈએ. ચાલો હવે શું વધે છે અહીંયા આપણે? તો કે 18x નો સ્ક્વેર. અહીંયા કટ થઈ શકે છે. હા, કેટલા થઈ જાય? 7 દુ 14. તો શું લખાય અહીંયા આપણે? 7x પ્લસ શું વધ્યું? 6 ના ભાગાકારમાં 5. આની આગળ સોલ્યુશન આપણું શક્ય નથી તો આ આપણો શું બની જાય ભાઈ? ફાઇનલ જવાબ બની જાય. આ રીતે દોસ્તો સ્ટેટિસ્ટિક્સ આંકડાશાસ્ત્રમાં પેપર નંબર 2 ની અંદર આપણો વિભાગ A અને B નું સોલ્યુશન થઈ જાય છે પૂર્ણ. આશા રાખું છું કે સમજાવેલા વિડીયોમાં આપણને ખબર પડી હશે અને આપને વિડીયો ઉપયોગી પણ સાબિત થશે. તબિયત સારી ના હોવા છતાં વિડીયો તૈયાર કર્યો છે તો વિડીયો માટે લાઇક જરૂરથી કરજો અને જે પણ સ્કૂલ ટ્યુશનના ભાઈબંધો હોય, બહેનપણીઓ હોય એમની જોડે વિડીયોને શેર કરજો. ચેનલ ઉપર નવા છું, સબસ્ક્રાઇબ કરવાનું ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. હાલ આટલું જ રાખીએ છીએ આજના આ વિડીયોમાં. મળીએ છીએ જલ્દી જ નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.